ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. શું કરો છો બધાએ? વરસાદ પાણીના કેવું ચાલે છે? તમારા ગામમાં બધાને કેવોક વરસાદ પડે છે? અમારે તો નવસારીમાં ધમધોકા ચાલુ છે હો વરસાદ. કાલે રાતના 2 વાગ્યાનો વરસાદ આવતો હતો ને તો સવાર 9 વાગ્યા સુધી ચાલુ રહ્યો, પછી 9 વાગે બંધ થઈ ગયો વરસાદ. પછી થોડીક વાર આરામ થયો, અડધી કલાક જેવું વરસાદમાં. પછી 5-6 ચાલુ થઈ ગયો અને વરસાદ ચાલુ જ છે, કાંઈ બંધ જ નથી રહેતો. તો આવું બધું છે. તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. અત્યારે વાગ્યા છે 9 અને આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો એ પહેલાં કહી દઉં, જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. જો કાવ્ય રેડી થઈ ગઈ છે. ભાઈ એને ઠંડી લાગે છે. કાવ્યા, બહાર વરસાદ આવે છે, તને વરસાદમાં સ્કૂલે જવું ગમશે? તો ન જાવ, રજા રાખી દેવી. હું હા તો રજા જ રાખવી હોય ને. સ્કૂલમાં વરસાદ આવે ને કા ધીમે ધીમે હાલવાનું હો. સ્કૂલમાં લોબીમાં બહુ ફાસ્ટ નહીં હાલવાનું કે ત્યાં પછી ભીનું બધું થયું હોય તો તાર તો પાછું ઉપર પગથિયા ચડવાના હોય કા. બીજે માળ જાવ ને, પહેલે માળ, બીજે માળ એ પહેલો કહેવાય, બીજો ન કહેવાય. નીચેનો માળ તો ગ્રાઉન્ડ ફ્લોર કહેવાય. ધીમે ધીમે હાલજે, એટલે પડી ન જવાય. ચોમાસામાં છે ને લસરી જવાય ચપ્પલ પહેર્યા હોય ને એટલે. હા, જો આ વરસાદ આપણે કાવ્યને સ્કૂલે મૂકીને આવ્યા ને પાછું ચાલુ થઈ ગયો. વરસાદની સિઝન રહી ને ભાઈ. વરસાદની સિઝનમાં તો આવવાનો જ છે ને. જો ફાસ્ટ વરસાદ ધીમો હતો ને ફાસ્ટ વરસાદ શરૂ થઈ ગયો અને બહુ જ આમ જો પાણી ભરાઈ ગયા, એક પગથિયું ડૂબી ગયું. હવે જો બહુ વરસાદ આવશે તો હજી થોડુંક વધારે ઓટલા સુધી પાણી આવી જાય. આ વરસાદનું કંઈ નક્કી ન કહેવાય, બંધ થઈ જાય. અત્યારે તો બહુ ફૂલ આવે છે. વરસાદ થોડીક વાર બંધ રહ્યો હતો ને તો પાણી ઉતરી ગયું. પછી પાછો જો આ ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે ને હમણાં પાછો જો આવો નવો રહે ને કન્ટિન્યુ તો પાછું પાણી ભરાય છે. આપણે આ વખતે તો ગટર મોટી કરી નાખી બધે, એટલે બહુ વાંધો નથી આવતો, પાણી જલ્દી ઉતરી જાય છે. જોયું ને ફ્રેન્ડ્સ, વરસાદ ચાલુ જ છે, બંધ થયો જ નથી. તો ચાલો હવે આપણે આપણું કામકાજ આગળ વધારી, કારણ કે કાવ્ય પણ હવે સ્કૂલ જતી રહી છે અને એના પપ્પા પણ ઓફિસે જતા રહ્યા છે. તો હવે બધું મારે ચા પાણી નાસ્તો પપ્પાનો કરવાનો બાકી છે, તો એ બધું બનાવી દઉં અને ઘરનું કામકાજ બાકી છે એ બધું પણ કરી નાખું. તો ચાલો હું બધું કામકાજ પતાવી દઉં, પછી મળું. તો ફ્રેન્ડ્સ, કામકાજ બધું પતી ગયું છે ઘરનું અને હવે શાકભાજીને એવું લાવવા જવાનું છે, કારણ કે 2-3 દિવસથી હું ગઈ નથી. તો આજે કાંઈ શાક બહુ છે નહીં, એકાદું શાક પડ્યું છે તો શાકભાજી લેવા જવું પડશે. પણ આવા કિચનમાં જવાની ઈચ્છા ન થાય, પણ શું થાય, જવું તો પડશે મારે. તો ચાલો હું છે ને શાકભાજી લેવા જાઉં, માર્કેટમાં જઈ આવું, પછી આવીને મળું. જો કેવા રોડ બંધારા છે, ભીના કીચડ વાળા ને ગંદકી વાળા. આવામાં શાક લેવાની કેમ ઈચ્છા થાય, પણ જવું તો પડે, ખાવા તો જોવે ને ભાઈ. શાક વાળા એમાં તો ચોમાસામાં છે ને બહુ ઓછા આવે. શાકની લારીએ ચોમાસાના લીધે કઈ બહુ આવી નથી. પાણી ભરાઈ ગયા હોય ને ગામડામાં, જે શાક ઉતારતા હોય કે સુરત લેવા જવાનું થતું હોય ને બધે, એટલે કાંઈ શાકે નથી આવ્યું. જો નહીં તો કેટલી આપણી માર્કેટ હોય છે પર ચક એકદમ, પણ આજે જો સાવ સુનકાર છે, થોડી છે. શાકના ભાવે પણ છે ને બહુ વધી ગયા શું ભાઈ. હમણાં ગૃહિણીઓ માટે છે ને શાકના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેવો વરસાદ આકાશમાંથી નીચે ઉતરે એવા શાકભાજીના ભાવ છે ને આસમાનમાં ચડી જાય, આવું છે બધું.
તો ફ્રેન્ડ શાકભાજી લઈને આવી ગઈ છું માર્કેટમાંથી જઈને. બહુ કચકાણ હતી હો, તમે જોયું ને વિડીયોમાં. બહુ ગારો હતો કારણ કે વરસાદ તો સતત ચાલુ છે. અત્યારે શાક લેવા ગઈ ને એટલી વાર નહોતો, પાછી વળતી વખતે આવતી હતી ને તો ત્યારે રસ્તામાં ફૂલ વરસાદ શરૂ થઈ ગયો. તો હું છે ને ભીંજાઈ ગઈ, એવું થયું. ફટાફટ ઘર પાસે પહોંચવા આવે ને ત્યાં જ શરૂ થયું એટલે બહુ વાંધો ન આવ્યો. અને કચકાણ ને એવું હતું બધું. ને શાક માર્કેટમાં છે ને શાકવાળા પણ બહુ ઓછા હતા વરસાદને લીધે. શાકવાળા પણ આવી ન વગે કારણ કે પાણી ભરાઈ ગયા હોય ને રસ્તામાં. તો એવું બધું છે. તો ચાલો હું તમને બતાવું શું શાકભાજી લાવી. તો જો શાક માર્કેટમાં ગઈ હતી ને તો જો એક આ હેન્ડ વોશ લઈ આવી બોટલ સાથે, કારણ કે બોટલ ખરાબ થઈ ગઈ હતી એટલે બોટલ સાથે હેન્ડ વોશ લીધું. છાશ લીધી, ઈંડો લીધો, એસિડ બ્લીચની બોટલ લીધી મેં અને ખરીદી જ નાખું તો ઉપર છે ને કારણ કે બધું બટેકા ને આલુ ને મરચા ને રીંગણ ને આદુ ને બસ આવું બધું કાંઈ લીધું છે મેં. જા હેન્ડવોશની બોટલ અને આ પાવડર લીધું છે મેં. આમાં ખાલી બોટલમાં પાણી ભરીને પાવડર નાખીને હલાવી દઈએ ને એટલે હેન્ડવોશ રેડી થઈ જાય. તો ફ્રેન્ડ્સ આવું બધું હતું, જોયું ને તમે. શાક માર્કેટથી બધી વસ્તુ લઈ આવી. તો હવે છે ને બપોર થઈ ગઈ છે અને બપોરના વાગી ગયા છે 12:30 અને આપણા કાવ્યાબેન સ્કૂલેથી આવી ગયા છે. તો ચાલો આપણે કાવ્યાબેનને મળી લઈએ કે એનો દિવસ કેવો રહ્યો, જરાક પૂછી તો લઈએ. એ કાવ્યાબેન, કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત રહ્યો. બોલો, એનો દિવસ મસ્ત રહ્યો. એક્ઝામ હતી ને આજે? એક્ઝામ હતી, ટેસ્ટ હતી. તો કેમ હું કર્યું? મારે યાદ રાખવાનું. તારે એક્ઝામ હતી કે ટેસ્ટ? હા, હવે આપણને એમ કે એવું ના બોલ્યો હતું. તો કેવા માર્ક્સ આવ્યા ટેસ્ટમાં? 20 માંથી એને 19.5 આવ્યા, એટલે 19.5 આવ્યા 20 માંથી. સરસ માર્ક્સ આવ્યા. આવે જ ને. સવારમાં જોઈએ જે ઉઠી હતી ને તો નાઈ લીધું ને હજી ચા દૂધ બનવાની વાર હતી ને તો એ છે ને વાંચવા બેસી ગઈ હતી. તો એને પહેલા વાંચી લીધું, કાલે રાત્રે વાંચ્યું 2 વખત. પછી હવે એટલા માર્ક્સ તો આવે છે ને હવે. બરોબર ને કાલે? હવે શું કરવાનું? એ ભાઈ હવે હુઈ જવાનું. આ બાજુ જોવો જઈ જવું પડે એને. બોલો હું ન હોય મારે શું કર્યું, શું કરું? સવારમાં ઉઠે તો એને હું ન હોય આખો દી. હાર વારે એ ન હોય કઈ, મારે તો હું છો. તો ચાલો હવે આપણે છે ને એ મળીએ હું નેક્સ્ટ વીક. એ કે નેક્સ્ટ વીક આનું મારે શું કરવું? તો હાલો ચાલો હવે એની મસ્તી ચાલ્યા કરશે. તો આપણે મળીએ હવે બપોરે આરામ કરીને. તો ફ્રેન્ડ્સ આપણે થોડીક વાર આરામ કરી લીધો અને આરામ કરીને ઉઠી ગયા છીએ અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો ચા પાણી બનાવીને પીવા માટે પણ બેસી ગયા છીએ. જો અમારા કાવ્યબેન ચા પાણી પીવે છે. આપણો ચા તૈયાર છે ને પાછળ ખુરશીમાં કપડાનો ઢગલો પડ્યો છે કારણ કે અત્યારે બહુ વળાય એવું નથી કપડાં. ભીના ગંધાઈ જાય, સુકાઈ ગયા હોય ને તો કાકા આવ્યા એનો જવાબ દે. બરોબર ને? એ છે ને બટર બીન્સ કેફે જોવામાં બિઝી છે કાવ્યા, હે ને? તો ક્યાં દાંત એવા જોયું ને કરતું. તો ચાલો આપણે પણ ચા પાણી પી લઈએ. આટલા બધા રમકડા કોના છે? તારા છે? તારા છે રમકડા? આ તારા આ તે ગાડી બનાવવાની છે તારે? હાલ આપણે બે બનાવી ગાડી. આપણે બેન બનાવી ગાડી. જો એ ઘા કરે છે. પણ ઘા હું કામ કરસ? જો 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 હે દેવમ.
જવાબ ન દે. આ બહુ વાયડી આઈટમ છે, આપણને જવાબ જ ન દે. ચેતન હોય તેને દે, આપણને ન દે. કા ચેતન કાકા ક્યાં ગયા? દેવું લોલીપોપ લેવા ગયા છો? લોલીપોપ ખાવી હે? લોલીપોપ નહીં, લોલીપોપ નહીં. તો જોયું ને દેવમભાઈ ની મસ્તી. દેવમ નું આવું જ હોય, એનો જવાબ દેવો હોય તો દે, બાકી ના દે. અને હાલો આપણે જોઈ રહ્યા કે કાવ્યાબેન શું કરે છે. જો કાવ્યાબેન બ્લેન્કેટ ઓઢીને લેસન કરે છે. કાવ્ય ઠંડી લાગે છે તને? ઠંડી તો લાગે જ ને. હે ઠંડીમાં બ્લેન્કેટ ઓઢીને લેસન કરે છે. સારું હાલો લેસન કરી લ્યો. તો કાવ્યાબેન પણ એનું હોમવર્ક કરે છે અને હું પણ મારું કામ કરી લઉં. કપડાને એવું સંકેલવાનું છે એ બધું કામ પતાવી દઉં. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને તમારા ગામમાં વરસાદ કેવો છે મને કોમેન્ટ કરીને કહેજો. અમારા ગામમાં તો બહુ છે, તમે જોયું ને. તમારા ગામમાં કેવો છે ને એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો. તમને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં એ પણ જરાક કહેજો. તો ચાલો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ.